હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે હું બનાવવાની છું વિન્ટર સ્પેશિયલ લીલવાની કચોરી, મતલબ કે લીલી તુવેરની કચોરી। તો ચલો વિડીયોને કરીએ સ્ટાર્ટ। સૌથી પહેલાં તમારે મિક્સી બાઉલમાં ગ્રીન ચીલી અને જિંજર નાખીને તેની સારી એવી પેસ્ટ બનાવી લેવાની છે। પેસ્ટ બની ગયા બાદ તેમાં લીલી તુવેરના દાણા એડ કરી દેવાના છે અને આને સારી રીતે ક્રશ કરી દેવાના છે। અને તમે જે ક્રશ કરો તે અધ કચરું હોવું જોઈએ। અને આ જે ક્રશ થઈ ગયું છે તેને સારી રીતે બાઉલમાં નીકાળી દઈશું, બધું જ પેસ્ટને। પછી આપણે લોટની તૈયારી કરીએ। તો લોટમાં મેં અહીં 2 બાઉલ ઘઉંનો લોટ લીધો છે। તમે મેંદાનો લોટ પણ લઈ શકો, અને જો તમે મેંદાનો લોટ લ્યો છો તો તેમાં રવો અવોઇડ કરજો। તો અહીંયા મેં ઘઉંનો લોટ લીધો છે। પછી તેમાં મેં રવો, અજમા, મીઠું એડ કર્યું છે। તમે તમારા ટેસ્ટ એકોર્ડિંગ મીઠુંને એડ કરી શકો છો। અને મેં અહીંયા તેલનું મોણ આપ્યું છે, તો તમે તેલની જગ્યાએ ઘીનું મોણ પણ આપી શકો છો। અને પછી પાણીના વડે આપણે લોટને સારી રીતે બાંધી દેવાનો છે। અને તમે જે લોટ બાંધો તે પૂરી કરતાં થોડોક કઠણ હોવો જોઈએ। અને લોટ બંધાઈ જાય પછી તેને આપણે 10 થી 15 મિનિટ રાખી દેવાનો છે ઢાંકીને। હવે મેં વઘાર માટે એક બાઉલમાં તેલ લીધું છે, તેમાં થોડુંક જીરું એડ કર્યું છે અને થોડીક હિંગ એડ કરી છે। અહીં મેં તલનો યુઝ પણ કર્યો છે। જો તમને તલ પસંદ હોય તો તમે તેનો યુઝ કરી શકો છો, વરના તો તેને સ્કીપ પણ કરી શકો છો। અને પછી મેં તેમાં પેસ્ટ એડ કરી દીધી છે અને પેસ્ટને સારી રીતે મિક્સ કરી દેવાની છે। પેસ્ટ મિક્સ થઈ ગયા બાદ તેમાં તમે પછી દ્રાક્ષ, ખમણેલું ટોપરું, કાજુનો ભૂક્કો પણ એડ કરી શકો છો। તો મેં ખાલી અહીંયા કાજુનો ભૂક્કો જ યુઝ કર્યો છે। પછી તેમાં સ્વાદ પ્રમાણે લીંબુ, ખાંડ અને મીઠું નાખવાનું છે। તમે જે રીતે ખાતા હોય એ રીતે તમે નાખી શકો છો। અને પછી આ સ્ટફિંગને સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને જ્યાં સુધી તેનો કલર થોડોક બ્રાઉનિશ થઈ જાય ત્યાં સુધી તેને ચડવા દેવાનું છે। અને આપણું સ્ટફિંગ તૈયાર છે। તો આને 5 થી 10 મિનિટ ઠંડુ થવા દઈશું। અને ઠંડુ થઈ ગયા બાદ આવી રીતે નાના નાના બોલ બનાવી લઈશું, જેથી આપણને કચોરી ભરવામાં ઇઝી રહેશે। પછી મેં પૂરી પણ બનાવીને રેડી રાખી હતી। પછી તમારે કચોરીને ભરવાની છે, અને તમે કચોરી ભરો ત્યારે ધ્યાન રાખજો કે એ બરાબર પેક થવી જોઈએ। જો બરાબર પેક નહીં થઈ હશે તો તે ફ્રાય કરતી વખતે ખુલી જશે। તો એને સારી રીતે પેક કરવાની છે। તો આવી રીતના મેં એક એક કરીને બધી જ કચોરીઓને ભરી દીધી છે। તો અમારી કચોરી ભરાઈને રેડી છે। હવે આપણે તેને ફ્રાય કરીશું। તો ફ્રાય કરવા માટે બાઉલમાં મેં તેલ લીધું છે, તેમાં કચોરીને એડ કરતા જશું। અને કચોરીનો કલર જ્યાં સુધી બ્રાઉનિશ ન થાય ત્યાં સુધી તેને ફ્રાય થવા દેવાની છે। તો આપણી કચોરીનો કલર તમે જોઈ શકો છો કે બ્રાઉન થઈ ગયો છે, તો આપણે તેને બહાર નીકાળી દઈશું। તેવી રીતના જ બધી કચોરીને ફ્રાય કરવાનું છે। તો આપણી વિન્ટરની સ્પેશિયલ લીલવાની કચોરી, મતલબ કે લીલી તુવેરની કચોરી તૈયાર છે। તો તમે તમારી મનપસંદ ચટણી સાથે તેને સર્વ કરી શકો છો।